નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી વખત આપનું આપણી સ્કૂલની ચેનલમાં સ્વાગત છે. લાસ્ટ ટાઈમ આપણે અભ્યાસ કર્યો હતો અંતર અને સ્થાનાંતર વિશેનો. આ અંતર અને સ્થાનાંતર વિશે તમને ખબર હોય તો અમુક ગણતરી દ્વારા તમને સમજાવ્યું હતું કે ભાઈ અંતર અને સ્થાનાંતરના મૂલ્યમાં કેવા કેવા ફેરફાર હોઈ શકે. એમાં આપણે એવી વાત કરી હતી કે અંતર છે, આ અંતરના મૂલ્ય હંમેશા ધન જ મળે, ક્યારેય ઋણ હોઈ શકે નહીં. પણ સ્થાનાંતર માટે આપણે એવું જોયું હતું કે સ્થાનાંતરનું મૂલ્ય છે એ ધન પણ હોઈ શકે, ઋણ પણ હોઈ શકે અને શૂન્ય પણ હોઈ શકે. શા માટે આવું થાય તો કે અંતર છે એ કઈ રીતે માપવામાં આવે અથવા તો અંતરનું મૂલ્ય કઈ રીતે લેવામાં આવે. તો એમાં આપણે એવું કીધું હતું કે પદાર્થ પોતાના પ્રારંભિક સ્થાનથી ગતિની શરૂઆત કરે. આ પ્રારંભિક સ્થાનથી લઈ અને એવું અંતિમ સ્થાન કે જ્યાં પદાર્થ પોતાની ગતિને વિરામ આપે છે. આ આખો જે ગતિપથ છે, આ આખી જે લંબાઈ છે એને આપણે અંતરના નામથી ઓળખતા હતા કે પ્રારંભિક સ્થાનથી શરૂ થઈ અંતિમ સ્થાન સુધીનું આખો ગતિપથની લંબાઈ જેને અંતર કીધું હતું. એટલે અંતરનું મૂલ્ય હંમેશા ધન જ મળશે. અંતર વિશે બીજી એવી એક વાત પણ કરી હતી કે અંતર માટે માત્ર ને માત્ર મૂલ્ય લખવામાં આવે. અને કેવું મૂલ્ય તો કે આંકડાકીય મૂલ્ય. ઉદાહરણ તરીકે કે કોઈ એક વ્યક્તિ છે, આ વ્યક્તિ પોતાના ઘરથી ચાલીને કોઈ ચોક્કસ સ્થાન સુધી જાય છે. આ બંને સ્થાન વચ્ચે કુલ ગતિપથની લંબાઈ માનો કે 5 કિલોમીટર છે, તો એણે કાપેલું અંતર 5 કિલોમીટર હશે. આમાં હવે પછી કોઈ નવી રાશિ ઉમેરાશે નહીં. 5 કિલોમીટરે વાત થઈ પૂરી. પણ આ જ વાત જો સ્થાનાંતર માટે કરવામાં આવે અને જો એવું કહેવામાં આવે કે કોઈ એક વ્યક્તિ પોતાના ઘરથી કોઈ માનો કે દુકાને જાય છે, તો કોઈ એક વ્યક્તિ પોતાના ઘરથી દુકાને જાય, ત્યાં એને જે વસ્તુની ખરીદી કરવાની છે, આ ખરીદી કરી વળી પાછો ઘરે આવે છે. દુકાનથી ઘરનું અંતર કે ઘરથી દુકાનનું અંતર 1 કિલોમીટર જેટલું છે. હવે વ્યક્તિ પોતે ઘરેથી ચાલતો થાય દુકાને જાય, કેટલા કિલોમીટરનું અંતર કાપ્યું? 1 કિલોમીટર. વળી પાછો દુકાનેથી ઘરે જ આવશે, બીજે ક્યાંય તો જવાય નહીં. તો આ બંને મતલબ કે ઘરેથી દુકાને, દુકાનેથી ઘરે જવામાં કુલ અંતર કેટલું કાપ્યું? 2 કિલોમીટર. કારણ કે જવા માટે એક, આવવા માટે એક. શરત એટલી કે રસ્તો એનો એ જ હોવો જોઈએ, આડાવડો ગલીઓમાંથી ભાટકીને આવતો હોવો જોઈએ નહીં. તો કુલ અંતર થશે 2 કિલોમીટર. પણ પદાર્થે કરેલું સ્થાનાંતર કેટલું? તો સ્થાનાંતર માટે આપણે શું વિચારીએ કે માનો કે આ કોઈ વ્યક્તિ છે, આ વ્યક્તિ પોતાના ઘરેથી ચાલુ થાય દુકાને જાય. અહીંયા કોઈ એક દુકાન છે. હવે વ્યક્તિ અહીંયા જાય તો આ જે ગતિપથ છે આની લંબાઈ કેટલી? 1 કિલોમીટર જેટલી. વ્યક્તિ જ્યારે અહીંયાથી દુકાને જશે, કોઈ ચોક્કસ વસ્તુ લઈને વળી પાછો અહીંયા આવે એટલે વ્યક્તિએ કુલ 2 કિલોમીટર જેટલું અંતર કાપ્યું. આપણે વાત કરવાની હતી સ્થાનાંતરથી. અહીંયા માનો કે વ્યક્તિનું ઘર છે, ઘરે અંતર કેટલું? 0 કિલોમીટર. દુકાન સુધી પહોંચે તો 1 કિલોમીટર. આ પ્રારંભિક સ્થાન થયું વ્યક્તિ માટે. આ સ્થાનને આપણે કેવું સ્થાન કહીએ? પ્રારંભિક સ્થાન. દુકાન, અહીંયાથી વળી પાછો ક્યાં આવ્યો? ઘરે. તો પ્રારંભિક સ્થાન એ જ એના માટે કયું સ્થાન થયું? અંતિમ સ્થાન. તો આ બે હરખા થયા તો પદાર્થે કરેલું સ્થાનાંતર કેટલું ગણાય? 0 મીટર. પણ એણે કાપેલું અંતર કેટલું થશે? 2 કિલોમીટર. તો આ ફેર જોવા મળે સ્થાનાંતરમાં અને અંતરમાં. આ શૂન્ય પણ હોય, ઋણ પણ હોય અને ધન પણ હોય. એના ઉપરથી અમુક બાબતની સ્પષ્ટતા આપણે એવી કરી શકીએ કે સ્થાનાંતર અને અંતરના મૂલ્યોમાં તફાવતો શું? તો કે બધા જ સંજોગોમાં સ્થાનાંતરનું મૂલ્ય અને અંતરનું મૂલ્ય સમાન મળશે નહીં. તમને મેં અહીંયા એક આકૃતિ કીધી હતી કે વ્યક્તિ પોતાના ઘરેથી દુકાને જાય, દુકાન જઈને જો થઈ જતો હોય તો વ્યક્તિએ કરેલું સ્થાનાંતર અને અંતર બે સમાન હશે. ઘરેથી દુકાને પહોંચવામાં અંતર 1 કિલોમીટર, સ્થાનાંતર પણ 1 કિલોમીટર. પણ જો દુકાને પાછો ઘેર પહોંચી જાય તો સ્થાનાંતરનું મૂલ્ય 0 થઈ જાય, અંતરનું મૂલ્ય 2 કિલોમીટર થઈ જાય, મતલબ બમણું થઈ જાય. એટલે દરેક સંજોગોમાં પદાર્થે પદાર્થના સ્થાનાંતર અને અંતરના મૂલ્ય સમાન હોતા નથી. દરેક સંજોગોમાં પદાર્થના સ્થાનાંતર અને પદાર્થે કાપેલા અંતરના મૂલ્ય સમાન હોતા નથી.
આ પહેલી શરત હતી કે ભાઈ આ બે મૂલ્ય હંમેશા સમાન હોય એવું કોઈ ફરજિયાત છે નહીં. બીજી શરત એ છે કે પથ લંબાઈ, જેને આપણે કયા નામથી ઓળખતા હતા? અંતરના નામથી. પથ લંબાઈ કહીએ કે અંતર કહીએ, આ પથ લંબાઈ અથવા તો અંતર આ હંમેશા કેવું જોવા મળશે? ધન જ હશે. એટલે પથ લંબાઈ કે અંતર હંમેશા ધન જ હોય. શા માટે? તો કે પદાર્થ જેટલો ગતિપથ કાપે, આ ગતિપથ એણે જેટલો પણ કાપ્યો હોય એનો ટોટલ સરવાળો એને આપણે કયા નામથી ઓળખીએ? અંતરના નામથી ઓળખીએ. જ્યારે સ્થાનાંતરનું મૂલ્ય જરૂરી નથી કે ધન જ હોય. જ્યારે સ્થાનાંતરનું મૂલ્ય ત્રણમાંથી કોઈ પણ એક હોઈ શકે. ધન પણ હોય, ઋણ પણ હોય કે શૂન્ય. આ સિવાય આપણે એવી વાત કરી હતી કે અંતર એટલે શું? તો કે અંતર એ ચોક્કસ મૂલ્ય છે કે પદાર્થ એક સ્થાનથી બીજા સ્થાને જાય તો 1 કિલોમીટર જેટલું કે 2 કિલોમીટર જેટલું કે 3 કિલોમીટર જેટલું પોતાનો ગતિપથ કાપે. સ્થાનાંતર શું છે? તો કે સ્થાનાંતર એવી અસર છે કે જે પદાર્થે અંતર કાપી લીધાના અંતિમ સમયમાં દર્શાવવામાં આવે. કે માનો કે પદાર્થ કોઈ ચોક્કસ રસ્તે જાય છે, વાંકાચૂકો કે કોઈ ચોક્કસ આકારનો રસ્તો છે, આ રસ્તા ઉપર પદાર્થે પોતાના સ્થાનમાં જે ફેરફાર કર્યો એમાં પ્રારંભિક સ્થાનથી લઈ અને અંતિમ સ્થાન વચ્ચેનો જે ઓછામાં ઓછો ગાળો છે, આ પરિણામને આપણે સ્થાનાંતરથી ઓળખીએ. એટલે અંતર શું દર્શાવે? તો કે ગતિપથની કુલ લંબાઈ દર્શાવે. પદાર્થે કાપેલું અંતર એ ગતિપથની કુલ લંબાઈ દર્શાવે છે. જ્યારે સ્થાનાંતર શું છે? તો કે કાપેલા અંતરની અથવા તો ગતિપથમાં જોવા મળતી અંતિમ પરિણામી અસર છે. જ્યારે સ્થાનાંતર એ પદાર્થની ગતિની અંતિમ પરિણામી અસરનું મૂલ્ય દર્શાવે. સમજીએ કઈ રીતે? માનો કે પદાર્થ કોઈ એક ચોક્કસ રસ્તા ઉપર ગતિ કરે છે. રસ્તો કંઈક આવો છે, એક ચોરસ રસ્તો છે. આ ચોરસ રસ્તાને હું નામ આપી દઉં છું ABCD. હવે આ એ સ્થાન છે એ પદાર્થ માટે પ્રારંભિક સ્થાન છે. પદાર્થ અત્યારે ABCD માર્ગે ગતિ કરે. શરૂઆત ક્યાંથી કરે? તો કે એ બિંદુથી. એટલે આ એ બિંદુ છે કેવું સ્થાન થઈ જશે? પ્રારંભિક સ્થાન. એટલે પદાર્થ અહીંયાથી ગતિની શરૂઆત કરે. કયા સ્થાનેથી? પ્રારંભિક સ્થાનેથી. પ્રારંભિક સ્થાનેથી ગતિની શરૂઆત કરે, મતલબ એથી શરૂઆત કરે. ક્યાં સુધી જાય છે? બી સુધી. હવે જોજો અહીંયા ગતિપથ કયો થાય? ગતિપથ શરૂઆત ક્યાંથી થઈ? તો કે એથી શરૂઆત. ક્યાં સુધી પહોંચ્યો? બી સુધી. એટલે આ બી સુધી પહોંચ્યો. આને આપણે શું કહેશું? અંતર. ક્યાંથી ક્યાં સુધીનું? એ બી સુધીનું. એથી બી સુધી પહોંચે તો આપણે, તમને ખબર હોય તો આગળના લેક્ચરમાં આ ગતિપથને એક નામ આપ્યું હતું. કયું? એ બી ગતિપથ. એથી લઈને બી સુધી જાય. હવે આને હક નથી થતું, હજી આગળ જવા માંગે. એટલે વળી પાછી શરૂઆત ક્યાંથી કરશે? બી બિંદુથી. ક્યાં સુધી જશે? સી સુધી. એટલે શરૂઆત કરશે બીથી લઈ અને સી સુધી જાય છે. એટલે બીજો ગતિપથ કયો પસંદ કર્યો? બીથી સી તરફ. બીથી સી તરફ. હવે અહીંયા આવીને પદાર્થ સ્થિર થઈ જાય છે. અહીંયા આવીને પદાર્થ સ્થિર થઈ જાય. તો આ જે સીધો રસ્તો હતો એને આપણે કીધું કયો રસ્તો? BC. હવે તમને એમ પૂછે કે પદાર્થે કરેલ ગતિપથની કુલ લંબાઈ કેટલી કે અંતર કેટલું? તો હું આવું કહી શકું, ગતિપથની લંબાઈ. આ ખાલી લંબાઈ નથી હો, ગતિપથની લંબાઈ અથવા તો પદાર્થે કાપેલું અંતર. આ કુલ અંતર છે. કેવું અંતર? કુલ અંતર. કુલ અંતર કેવું હોય તો કેટલું થઈ શકશે? તો કે ભાઈ પહેલાં આ પદાર્થ ગયો તો એથી બી સુધી, એટલે AB માર્ગે ગતિ કરી. પછી ગયો તો બીથી સી સુધી, મતલબ કે BC માર્ગે. આને શું કહેશું? કુલ અંતર. માની લો કે એથી બી સુધીનું અંતર 5 કિલોમીટર છે, બીથી સી સુધીનું અંતર પણ 5 કિલોમીટર છે. તો પદાર્થે કાપેલું કુલ અંતર કેટલું? 10 કિલોમીટર.
5 + 5 10 કિલોમીટર. હવે આપણે બીજું મૂલ્ય શેનું જોતું હતું? સ્થાનાંતરનું. સ્થાનાંતર માટે આપણે શું કીધું કે સ્થાનાંતર એ પદાર્થની ગતિની અંતિમ પરિણામી અસરનું મૂલ્ય દર્શાવે. સ્થાનાંતર પદાર્થની ગતિની અંતિમ પરિણામી અસરનું મૂલ્ય દર્શાવે. સામાન્ય રીતે જો આ કિસ્સા માટે આપણે સ્થાનાંતરનું મૂલ્ય જોતું હોય તો કરતા હતા એવું કે બે સ્થાનને પકડવામાં આવે. એક છે જેને કહેવામાં આવે પ્રારંભિક સ્થાન, નામ આપ્યું હતું એ. બીજું છે અંતિમ સ્થાન. પદાર્થ ગતિ કરતો કરતો સ્થિર ક્યાં થાય? સી બિંદુ પર. હવે સી બિંદુ પર સ્થિર થતો હોય તો આને કહેવામાં આવે અંતિમ સ્થાન. એટલે પદાર્થનું સ્થાનાંતર કેટલું? તો કે પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન વચ્ચેનું અંતર. પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન વચ્ચેનું લઘુત્તમ અંતર. લઘુત્તમ અંતરનો મતલબ થાય ઓછામાં ઓછું અંતર. તો ઓછામાં ઓછા અંતર માટે એ થી બી અને બી થી સી સુધી જવાના ધંધા ન કરાય. એ થી સીધો કોણ પકડાય? સીને. મતલબ આ જે મૂલ્ય છે આને સ્થાનાંતર કહેવાય. આ જે વચ્ચેનો લીટો દર્શાવ્યો કે વચ્ચેની જે લાઈન દર્શાવી આ શેનું મૂલ્ય આપે? સ્થાનાંતરનું મૂલ્ય આપે. અને સીધી વસ્તુ છે કે એ થી બી અને બી થી સી સુધીનું જે ટોટલ અંતર છે એના કરતાં આ જે અંતર છે હંમેશા કેવું હશે? ઓછું જ હશે. એના કરતાં આ અંતર કેવું હશે? ઓછું જ હશે. કયું અંતર? એ થી સી સુધીનું. થોડી વાર પછી દાખલામાં પણ જોશું. એના પછીનું બીજું છે કે સ્થાનાંતર પરથી ગતિ માર્ગ નક્કી કરી શકાતો નથી. સ્થાનાંતર પરથી પદાર્થનો ગતિ માર્ગ નક્કી કરી શકાતો નથી. એટલે બીજી નોંધ અથવા તો બીજી શરત એવી છે કે સ્થાનાંતર પરથી પદાર્થનો ગતિપથની દિશા નક્કી કરી શકાતી નથી. શા માટે આવું થાય? સ્થાનાંતર પરથી પદાર્થના ગતિપથની દિશા નક્કી કરી શકાતી નથી કારણ કે પદાર્થ કયા માર્ગે સ્થાનાંતર કરે છે તેની માહિતી મળી શકતી નથી. શું કામ? કારણ કે પદાર્થ કયા માર્ગે સ્થાનાંતર કરે છે તેની ચોક્કસ દિશા હોતી નથી. શા માટે ચોક્કસ દિશા હોતી નથી? સ્થાનાંતર પરથી એક તો ગતિપથની દિશા નક્કી ન કરી શકે. શું કામ? તો કે પદાર્થ કયા માર્ગે સ્થાનાંતર કરે એની કોઈ ચોક્કસ દિશા હોતી નથી. જ્યારે અંતર પરથી આ અંગે માહિતી મેળવી શકાય. જ્યારે અંતર પરથી આ અંગે માહિતી મેળવી શકાય. જ્યારે અંતર પરથી આ અંગે માહિતી મેળવી શકાય. કઈ ભાન પડે કે સાહેબ હું ક્યારનો બકવાટ કરે? ફરી એક વાત સાંભળજો. સ્થાનાંતર પરથી પદાર્થના ગતિમાર્ગની દિશા નક્કી કરી શકાતી નથી. જ્યારે ફરી પાછું સાંભળીએ. સ્થાનાંતર પરથી પદાર્થના ગતિમાર્ગની દિશા નક્કી થતી નથી કારણ કે પદાર્થ કયા માર્ગે સ્થાનાંતર કરે તેની કોઈ ચોક્કસ દિશા હોતી નથી. જ્યારે અંતર પરથી આ અંગેની માહિતી મેળવી શકાય. આ આકૃતિ દ્વારા સમજીએ કે કથન કેવા હું માગે. જો સમજો, પદાર્થ કયા માર્ગે કયા ગતિપથ ઉપર ગતિ કરે છે? તો કે ગતિપથ કયો? તો કે એ બી અને બી સી. ક્યાંથી ક્યાં જાય? તો કે એ થી બી સુધી અને બી થી સી સુધી. ગતિપથ પરથી દિશાની માહિતી મેળવી શકાય કે પદાર્થની દિશા અત્યારે એ થી બી તરફ અને બી થી સી તરફ. હવે આપણે શું જોતું કે પદાર્થે કયા માર્ગે ગતિ કરી એની માહિતી કોના ઉપરથી જોઈએ? સ્થાનાંતર ઉપરથી. અને બીજી કોના ઉપરથી જોઈએ? અંતર ઉપરથી. એમાં અંતર વિશે આપણે એવું કીધું કે અંતર દ્વારા આ માહિતી મેળવી શકાય, સ્થાનાંતર દ્વારા આ માહિતી મેળવી શકાતી નથી.
અંતર ઉપરથી નક્કી કર્યું એ પદાર્થની દિશા, તો આપણે એવું કહી શકીએ કે ભાઈ પદાર્થ એથી મતલબ કે અમદાવાદથી બી સુધી જાય છે, મતલબ કે બરોડા ગયો, આ સીધો રસ્તો એથી બી સુધી. હવે અહીંયાથી પદાર્થ બી સ્થાનથી શરૂ કરે, કઈ તરફ જાય? સી તરફ. એટલે બીથી પદાર્થ કઈ તરફ જાય? સી તરફ. આ ચોક્કસ દિશા થઈ. પછી ઉત્તર હોય, દક્ષિણ હોય, પૂર્વ હોય કે પશ્ચિમ હોય, જે કાંઈ પણ, આ એક ચોક્કસ દિશા થઈ કે એથી બી બાજુ જાય ને બીથી સી બાજુ જાય. હવે સ્થાનાંતરનું મૂલ્ય આપણે કોને કીધું? તો કે પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન વચ્ચેનું લઘુત્તમ અંતર કે ઓછામાં ઓછું અંતર. તો પ્રારંભિક સ્થાન થયું એ, અંતિમ સ્થાન થાય સી, બંને વચ્ચેનું ઓછામાં ઓછું અંતર એટલે એથી લઈ અને સી સુધીનું અંતર. તો આ તો આખી કંઈક જુદી જ દિશા મળે છે. અહીંયાથી સીધો પદાર્થ આમ ગતિ નહોતો કરતો, એથી બી બાજુ જતો હતો ને આપણે સીધા એથી કઈ બાજુ આવેલા? સી તરફ. એટલે સ્થાનાંતર દ્વારા ગતિપથની માહિતી મેળવી શકાતી નથી, પણ અંતર દ્વારા ગતિપથની માહિતી મેળવી શકાય. આ ચોક્કસ સ્પષ્ટતા હતી. ઘણી વખત પ્રશ્ન પૂછાઈ શકે કે નીચેના બંનેમાંથી કયા મૂલ્ય દ્વારા ગતિપથની માહિતી મેળવી શકાય, અંતર અથવા તો સ્થાનાંતર દ્વારા? તો કોના દ્વારા મેળવી શકાય? સ્થાનાંતર દ્વારા. હવે જોઈએ કે સ્થાનાંતરનું મૂલ્ય ગાણિતિક રીતે નક્કી કરવું હોય આવા રસ્તા પર તો કઈ રીતે નક્કી કરી શકાય? મેં એક પ્રવૃત્તિ હતી, પ્રવૃત્તિ કાંઈક એવી હતી કે એક બાસ્કેટબોલનું મેદાન છે. બાસ્કેટબોલનું મેદાન મોટાભાગે ચોરસ આકારનું હોય. તો બાસ્કેટબોલના મેદાનવાળી એક પ્રવૃત્તિ છે, અને પ્રવૃત્તિ કંઈક આવી છે કે બાસ્કેટબોલના મેદાનમાં આપણે ધારે ધારે હાલવાનું છે. ધારે મતલબ મેદાનની કિનારી ઉપર. હવે બાસ્કેટબોલના એક મેદાનમાં એની ધારે હાલવાનું છે. બે બાજુ કોઈ પણ કવર કરશું, કોઈ પણ બે બાજુ ઉપર ચાલશું. માની લ્યો કે એક ચોરસ છે જેને આપણે બાસ્કેટબોલનું મેદાન કહેશો. અહીંયા હું મેદાન નહીં દોરું, ચોરસ દોરી. આમાં હવે તમારે જે ડિઝાઇન કરવી હોય ઘરે બેહીને કરી લેવી. તો આ બાસ્કેટબોલનું મેદાનની દિવાલની આકૃતિ છે માની લો. હવે આ એક ચોરસ મેદાન થયું. આપણે કોઈ એક ચોક્કસ સ્થાનથી ગતિ કરવાનું છે. માનો કે કોઈ એક ખેલાડી અહીંયાથી ગતિ કરવાની શરૂઆત કરે. આ બિંદુને હું નામ આપું છું એ બિંદુ. આ તરફ આવે, આને હું નામ આપું છું બી બિંદુ. હજી આગળ જાય તો આ જે સ્થાન છે એને કહું સી ખૂણો, અને આ થશે ડી. આ બાસ્કેટબોલના મેદાનના ચાર ખૂણા એ, બી, સી અને ડી. વ્યક્તિ ચાલવાની શરૂઆત કરે એ સ્થાનથી. ચાલવાની શરૂઆત કયા સ્થાનથી કરે છે? એ સ્થાનથી. એથી કઈ તરફ જાય? બી તરફ. બી પર આવી થોડી વાર માટે શાંતિ રાખે. આ માનો કે એ સ્થાનથી લઈ અને બી સ્થાન સુધીનું અંતર એક્સ જેટલું છે. એથી બી વચ્ચેનું અંતર કેટલું? એક્સ જેટલું. હવે કોઈ વ્યક્તિ જે બી સ્થાન પર સ્થિર હતો અહીંયાથી વળી પાછી ગતિની શરૂઆત કરે અને ક્યાં સુધી આવે છે? સી સુધી. માનો કે બીથી લઈ અને સી વચ્ચેનું અંતર વાય જેટલું છે. આંકડાકીય મૂલ્ય પણ પછી ગણશું. અત્યારે પહેલાં સમજીએ કે વ્યક્તિ એથી બી સુધી આવે તો આ અંતર છે એક્સ જેટલું. બીથી સી સુધી જાય તો અંતર છે વાય જેટલું. બાસ્કેટબોલનું મેદાન જો ચોરસ આકારનું હોય તો બધી જ બાજુના માપ એક હરખા હોય. બધી જ બાજુના માપ કેવા હશે? એક હરખા. માનો કે હું એવું કહું કે એથી બી સુધીનું અંતર એક્સની જગ્યાએ 10 મીટર હશે તો બીથી સી પણ 10 જ હશે, સીથી ડી પણ 10 જ હોય, અને ડીથી એ પણ પાછું 10 જ હોય. આમાં કોઈ ફેરફાર ન હોય. જો ફેરફાર હોય તો એને પાછું ચોરસ ન કહેવાય. એટલે બધી જ બાજુના માપ કેવા હશે? એક સરખા. પણ પ્રવૃત્તિમાં આપણે કરવાનું શું છે તો કે બે રાશિઓ વચ્ચેનું અંતર, બે રાશિઓ વચ્ચેનું અંતર મતલબ કે બે રાશિઓ વચ્ચેનો ભેદ શોધવાનો છે. એક અંતરનો અને બીજો સ્થાનાંતર વચ્ચેનો તફાવત શોધવાનો છે કે બંનેના મૂલ્યમાં તફાવત શું મળે. આગળ આપણે એવું કથન કરી દીધું હતું કે અંતર અને સ્થાનાંતરના મૂલ્ય, એમાં અંતર હંમેશા ધન જ હશે, સ્થાનાંતરનું મૂલ્ય કોઈ પણ હોઈ શકે, મતલબ કે ધન, ઋણ અથવા તો શૂન્ય. બીજું એવું કીધું હતું કે અંતરનું અને સ્થાનાંતરનું મૂલ્ય સમાન હોય. અંતરનું અને સ્થાનાંતરનું મૂલ્ય સમાન હોય, પણ અંતરનું મૂલ્ય સ્થાનાંતરનું મૂલ્ય અંતરના મૂલ્ય કરતાં ક્યારેય મોટું નહીં હોય. ક્યારેય મોટું નહીં હોય. નાનું હોઈ શકે, ઋણ હોઈ શકે, શૂન્ય હોઈ શકે, પણ સ્થાનાંતરનું મૂલ્ય અંતર કરતાં ક્યારેય મોટું હશે નહીં. સ્થાનાંતરનું મોટામાં મોટું મૂલ્ય કેવું? તો કે અંતર અને સ્થાનાંતર બે સમાન.
આનાથી વધારે ક્યારેય સ્થાનાંતરનું મૂલ્ય હોઈ શકે નહીં. અહીંયા આપણે ભેદ એ જોવાનો છે કે આ બાજુઓ, એક તો એ બી અને બીજી BC બાજુ, જ્યાં પદાર્થે પોતાનો ગતિમાર્ગ પસંદ કર્યો, અહીંયા કુલ અંતર કેટલું અને પદાર્થે કરેલું સ્થાનાંતર કેટલું, બંનેમાંથી કયું મૂલ્ય મોટું હશે અને કયું મૂલ્ય નાનું હશે. થોડી વાર પહેલાં તમને મેં કીધું જ છે, બે આકૃતિ સેમ જ છે, બેમાં કામ પણ એક સરખું જ થાય. પહેલાં સૌથી પહેલાં જોઈએ પદાર્થે ગતિપથની કાપેલી કુલ લંબાઈ, એટલે પદાર્થ દ્વારા કપાયેલ કુલ ગતિપથ, જેને આપણે કયા નામથી ઓળખતા હતા? અંતરના નામથી. તો પદાર્થ દ્વારા કપાયેલ કુલ ગતિપથ કયો? તો કે પ્રારંભિક સ્થાનથી લઈ અને અંતિમ સ્થાન સુધીનો આખો રસ્તો. અહીંયા એ બિંદુને આપણે કયું સ્થાન કહેતા હતા? પ્રારંભિક સ્થાન. પદાર્થ શરૂઆતમાં કયા બિંદુથી કયા બિંદુ તરફ જાય? એ બિંદુથી લઈ અને બી બિંદુ સુધી. એટલે પહેલો રસ્તો કયો? તો કે એ થી બી સુધી. આ રસ્તાને આપણે કયા નામથી ઓળખતા હતા? એ બી માર્ગ. હવે પદાર્થ ક્યાંથી ક્યાં જતો હતો? બી થી લઈ અને સી સુધી. એટલે વળી પાછો બીજો ગતિપથ મળે બી થી સી સુધી. તો આ રસ્તાને આપણે નામ આપ્યું હતું BC. હવે પદાર્થે કાપેલું કુલ અંતર કેટલું? તો બેન સરવાળા જેટલું. કોના સરવાળા જેટલું? AB પ્લસ BC. એટલે કુલ અંતર બરાબર ગતિપથની કુલ લંબાઈ. આવું કહી શકાય? કુલ અંતર બરાબર ગતિપથની કુલ લંબાઈ. ગતિપથની કુલ લંબાઈ એટલે શું? તો કે જ્યાંથી ચાલુ થયું અને જ્યાં પૂરું કર્યું એ વચ્ચેનું આખું અંતર, જેને કુલ અંતર કહેવામાં આવે. ક્યાંથી ક્યાં સુધી? તો કે એ થી બી સુધી, જેને આપણે કીધું હતું AB, પ્લસ બીજું ક્યાં સુધીનું? તો કે બી થી સી સુધીનું. તો આને આપણે કીધું હતું BC. આ કુલ અંતર એને આપણે S થી દર્શાવતા હતા. S બરાબર AB પ્લસ BC. ABનું મૂલ્ય આપણે ચોક્કસ આપેલું છે, કેટલું? X જેટલું. BCનું મૂલ્ય પણ ચોક્કસ આપેલું છે, કેટલું? Y જેટલું. તો S બરાબર હું આમ કહી શકું X પ્લસ Y. આ શેનું મૂલ્ય મળે? અંતરનું. X પ્લસ Y. પછી મૂલ્ય કોઈ પણ હોઈ શકે. Xની જગ્યાએ તમને 5 આપે, 10 આપે, 15 આપે, 500 આપે, જે કંઈ આપે. હવે આપણે કોનું મૂલ્ય જોતું હતું? સ્થાનાંતરનું. સ્થાનાંતર બરાબર શું હતું? તો કે અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન. બધી જગ્યાએ આ નિયમ લાગુ પડી શકે નહીં. સીધા રસ્તા ઉપર ગતિ થતી હોય, કહેવાનો મતલબ એવો છે કે પદાર્થ જો કોઈ ચોક્કસ સ્ટ્રેટ માર્ગ પસંદ કરે તો તમે અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન લાગુ પાડી શકો. અહીંયા અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન લાગુ પાડી શકાશે નહીં. શું કામ નહીં પડે? કારણ કે સ્થાનાંતર એ થી લઈ અને ક્યાં સુધીનું અંતર? સી સુધીનું અંતર. હવે આમાં અંતિમ સ્થાન અને પ્રારંભિક સ્થાન લાગુ પડશે નહીં. એના માટે ગણિતનો એક નિયમ વાપરશું. આ નિયમને કહેવામાં આવે પાયથાગોરસનો પ્રમેય. આ આપણા માટે કાટકોણ ત્રિકોણ બને. અને કાટકોણ ત્રિકોણ, થોડી વાર માટે આ નથી હો સ્થાનાંતર, સમજવા માટે. કયો કાટકોણ ત્રિકોણ બનશે? કાટકોણ ત્રિકોણ ABC. કાટકોણ ત્રિકોણ ABC માં કાટખૂણો કયો થશે? બી ખૂણો છે એ કાટખૂણો થાય. હવે આ બંને બાજુ છે, કઈ કઈ? AB અને BC બાજુ. આપણે અંતર કોનું જોઈએ? AC માટેનું. તો પાયથાગોરસનો પ્રમેય એવું કે સામસામેની બે બાજુના વર્ગના સરવાળા બરાબર કર્ણનો વર્ગ થાય. કર્ણનો વર્ગ બરાબર સામસામેની બંને બાજુના વર્ગનો સરવાળો. કઈ કઈ બાજુ? AB પ્લસ BC. આ બંનેના વર્ગનો સરવાળો બરાબર કર્ણનો વર્ગ થાય. આવું પાયથાગોરસ કહીને ગયો તો મતલબ કાંઈક એવો થાય, પાયથાગોરસના પ્રમેય મુજબ. ન ભણ્યો હોય તો ભણી લેજો ભાઈ. બંને બાજુનો વર્ગનો સરવાળો, મતલબ કે AB સ્ક્વેર પ્લસ BC સ્ક્વેર બરાબર કર્ણનો વર્ગ. કર્ણ થશે AC સ્ક્વેર. AB સ્ક્વેરનું માપ આપેલું છે કેટલું? X જેટલું. એટલે હું સીધું લખું છું Xનો વર્ગ પ્લસ BC સ્ક્વેર બરાબર Y સ્ક્વેર બરાબર AC સ્ક્વેર. હવે સ્ક્વેર રૂટ દૂર કરો તો AC બરાબર √x સ્ક્વેર પ્લસ Y સ્ક્વેર. આ કોનું મૂલ્ય મળે? સ્થાનાંતરનું. સ્થાનાંતરનું મૂલ્ય મળે
√x² પ્લસ y². આ AC છે એ લેસ ધેન AB પ્લસ BC હશે. મતલબ એવો થાય કે AB અને BCના સરવાળા કરતાં ACનું મૂલ્ય હંમેશા કેવું હશે? નાનું જ હશે. અને આકૃતિ પરથી સમજી શકાય એવું છે કે AC ઇઝ લેસ ધેન AB પ્લસ BC. તો આ રીતે સ્થાનાંતરનું મૂલ્ય નક્કી કરી શકાય. જો કોઈ આવો ચોરસ પથ આપ્યો હોય તો આ ચોરસ પથ પર સ્થાનાંતરનું મૂલ્ય નક્કી કરવા માટે પાયથાગોરસનો પ્રમેયનો ઉપયોગ કરી શકાય. બીજો એક દાખલો હશે. માનો કે કોઈ એક ખેડૂત છે. આ ખેડૂત પોતાના ખેતરની ફરતે બે આંટા મારે છે અને આ જે ખેતર છે એ ખેતર આવું જ કંઈક ચોરસ છે. એક ચોરસ ખેતરની ફરતે પરિક્રમણ કરે છે, જેને આંટા મારવા કહેવાય. હવે એક પરિક્રમણ મતલબ એક આંટો મારે તો ખેડૂત પોતાના ચોરસ ખેતરની ફરતે એક પરિક્રમણ કરવા માટે લગભગ 40 સેકન્ડ જેટલો સમય લે. એક પરિક્રમણ કરવા માટે સમય કેટલો લે છે? 40 સેકન્ડ જેટલો. એટલે એક પરિક્રમણ માટે 40 સેકન્ડ જેટલો સમય લે. હાલે છે ક્યાં? તો કે ખેતરની ધારે 40 સેકન્ડમાં એક પરિક્રમણ પૂરું કરે. આ કુલ આ વ્યક્તિ 2 મિનિટ અને 20 સેકન્ડ સુધી ચાલે છે. વ્યક્તિ 2 મિનિટ અને 20 સેકન્ડ સુધી ચાલે. તો આપણે શોધવાનું એવું છે કે પ્રારંભિક સ્થાનથી વ્યક્તિએ કેટલું સ્થાનાંતર કર્યું હશે. થોડુંક વિચારો. તમને છેલ્લે ચોખવટ શું કરી કે પ્રારંભિક સ્થાનથી ખેડૂતે કેટલું સ્થાનાંતર કર્યું હશે. આમાં જો થોડીક બુદ્ધિ મારો તો ઘણાય અટવાઈ જાય. શું કામ? એક શબ્દ નવો આપ્યો, પ્રારંભિક સ્થાન, કે પ્રારંભિક સ્થાનથી કેટલું સ્થાનાંતર કર્યું. થોડુંક વિચારો ને તો સ્થાનાંતરનું મૂલ્ય હંમેશા માપવાનું જ ક્યાંથી હોય? પ્રારંભિક સ્થાનથી. મતલબ કયા સ્થાનથી? એથી. એ આપણા માટે કયું સ્થાન થયું? પ્રારંભિક સ્થાન. મતલબ શરૂઆત ક્યાંથી કરી? એ સ્થાનથી. હવે થોડુંક સમજો. એવું કીધું હતું કે આવું જો ચોરસ ખેતર હોય, ખેતરનું નામ છે ABC અને D. આ ચોરસ ખેતરનો એક આંટો મારે ત્યારે ખેડૂતો દ્વારા લેવામાં આવતો સમય કેટલો? 40 સેકન્ડ જેટલો. A થી શરૂ કરે, B જાય, B થી શરૂ કરે, C જાય, C થી D અને D થી પાછો A આવે ત્યારે આ એક આખું પરિક્રમણ કરવા માટે આ ભાઈને 40 સેકન્ડ લાગે. એવું કુલ કેટલા સમય સુધી હાલે? 2 મિનિટ અને 20 સેકન્ડ સુધી. 2 મિનિટ અને 20 સેકન્ડ સુધી. હવે આપણે આ 2 મિનિટ અને 20 સેકન્ડ સુધીમાં ખેડૂત કેટલા પરિક્રમણ કરે છે ને એ ખબર હોવી જોઈએ. આપણે હાવ દેહી ભાષામાં સમજીએ. માનો કે પહેલું ચક્કર લગાવ્યું તો કુલ કેટલી સેકન્ડ ગઈ? 40 સેકન્ડ ગઈ. સૌથી પહેલાં તો 2 મિનિટ અને 20 સેકન્ડમાં કુલ સેકન્ડ કેટલી થાય? તો કે 2 મિનિટ એટલે 120 સેકન્ડ થઈ, પ્લસ 20 સેકન્ડ આમાં એડ કરો તો ટોટલ સેકન્ડ થઈ 140. એમાંથી 40 સેકન્ડમાં એક પરિક્રમણ પૂરું કર્યું. હવે બીજું પરિક્રમણ ચાલુ કરે તો પણ કેટલો સમય જોશે? 40 સેકન્ડ. ટોટલ કેટલી સેકન્ડ થઈ? 80. હજી પાછું ત્રીજું ચાલુ કરે તો વળી પાછો સમય કેટલો જોશે? 40. કુલ કેટલી ગઈ? 120. હવે કેટલી સેકન્ડ વધી? 20 સેકન્ડ વધી. જો 40 સેકન્ડમાં એક પરિક્રમણ પૂરું કરતો હોય તો 20 સેકન્ડમાં કેટલા પરિક્રમણ પૂરા થાય? અડધું. મતલબ એવો થાય કે ક્યાં પહોંચશે? તો કે A થી B સુધી જાય ને B થી C સુધી. અહીંયા ભાઈ થાકી જાય એટલે અહીંયા સ્ટોપ થઈ જાય. આપણે આ અંતર ગોતવાનું છે. ક્યાંથી ક્યાં ઉધેરું? A થી C સુધીનું અંતર ગોતવાનું છે. એટલી તો ખબર પડી ગઈ કે કેટલા પરિક્રમણ પૂરા કરશે? 3.5 પરિક્રમણ પૂરા કરે, એમાં 3 આખા ને 1 અડધું, એને 3.5 કહેવાય. તો 2 મિનિટ અને 20 સેકન્ડ દરમિયાન ખેડૂત છે એ કુલ 3.5 પરિક્રમણ પૂરા કરે. પરિક્રમણના અંતે આપણે સ્થાનાંતરનું મૂલ્ય શોધવાનું છે. એમાં એવું કહી દીધું હતું કે ખેતરની પરિમિતિ 10 મીટર જેટલી છે. પરિમિતિ 10 મીટર જેટલી છે. આનો મતલબ એવો થાય કે આ ખેતરની બધી જ બાજુના માપ કેટલા હશે? 10 મીટર. આ બાજુનું માપ પણ 10 મીટર, આ બાજુનું માપ પણ 10 મીટર અને અહીંયા પણ 10 મીટર. તો પરિમિતિ 10 મીટર થઈ, મતલબ કે બધી બાજુના માપ 10 10 હશે. હવે આપણે કરવાનું કંઈક એવું છે, થોડીક એવી ફોર્માલિટી કે ભાઈ એક ખેડૂત એક પરિક્રમણ
પૂર્ણ કરે લાગતો સમય કેટલો સમય લગાડે 40 સેકન્ડ તો 2 મિનિટ ને 20 સેકન્ડમાં મતલબ કે 140 સેકન્ડમાં કપાતું કુલ અંતર કેટલું તો 2 મિનિટ અને 20 સેકન્ડ એટલે કેટલી સેકન્ડ થઈ 140 સેકન્ડમાં કાપેલું કુલ અંતર કાપેલું કુલ અંતર કેટલું થાય અહીંયાથી આ ભાગે મતલબ કે એ થી ભાગે તો આ કુલ અંતર કાપ્યું કેટલું 10 + 10 + 10 + 10 10 10 20 30 ને 40 એક પરિક્રમણ દરમિયાન 40 મીટર બીજા પરિક્રમણ દરમિયાન પાછું 40 એટલે 80 ત્રીજા પરિક્રમણ દરમિયાન પાછું 40 એટલે 120 અને ચોથું અડધું મતલબ સી સુધી તો એણે કેટલું અંતર કાપ્યું હશે 10 + 10 એટલે 20 થયું 120 માં 20 એડ કરો તો કુલ અંતર કેટલું થાય 140 મીટર એટલે આને 140 સેકન્ડમાં કાપેલું અંતર કેટલું 140 મીટર મતલબ એવો થાય કે આ ખેડૂત હાલતો નહોતો દોડતો હતો 1 સેકન્ડમાં 1 મીટર અંતર કાપી નાખે તો 2 મિનિટ અને 20 સેકન્ડમાં ખેડૂતે કાપેલું કુલ અંતર થાય 140 મીટર હવે અહીંયા આપણે એક પરિક્રમણ કોને કહેતા હતા તો કે જો ખેડૂત 40 મીટર જેટલું અંતર કાપે તો એને કહેવામાં આવે એક પરિક્રમણ 40 મીટર જેટલું અંતર કાપે તો એને કહેવાય એક પરિક્રમણ હવે ખેડૂતે કાપેલું કુલ અંતર કેટલું 140 મીટર તો એણે કરેલા કુલ પરિક્રમણ કેટલા તો હું સીધું આવું કહી શકું 140 એના છેદમાં 40 140/40 કારણ કે જો હું 140 કુલ અંતરને એક પરિક્રમણથી ભાગી દઉં તો મને કુલ કેટલા પરિક્રમણ થાય એની ખબર પડે આ મીંડી જશે 14/3 4 તેરી 12 વધે 2 ભાગ ન હાલે ભાગમાં પડે 0 4 5 20 એટલે આ જવાબ મને મળશે 3.5 પરિક્રમણ કુલ કેટલા પરિક્રમણ 3.5 તો આ તો આપણે પહેલા જ દિવસે હિસાબ કરી લીધો હતો કે ભાઈ 3.5 પરિક્રમણ આ પૂરા કરશે હવે આપણે શું જોતું હતું કે આકૃતિ ઉપરથી 2 મિનિટ ને 20 સેકન્ડમાં ખેડૂત દ્વારા કપાયેલું કુલ અંતર અને સ્થાનાંતર બરાબર તો હું સીધું આવું કહી શકું કે નહીં આ સ્થાનાંતર થાય AC તો સ્થાનાંતર બરાબર AC આપણા માટે એક ત્રિકોણ બનશે કયો ABC કયો ત્રિકોણ બને ત્રિકોણ ABC અને કેવો ત્રિકોણ બનશે કાટકોણ ત્રિકોણ તો સ્થાનાંતરનું મૂલ્ય શોધવા માટે કાટકોણ ત્રિકોણ ABC માં પાયથાગોરસનો પ્રમેય લાગુ પાડતા પાયથાગોરસનો પ્રમેય લાગુ પાડો તો પાયથાગોરસનો પ્રમેય હતો બંને બાજુના વર્ગનો સરવાળો કોના જેટલો થાય તો કે કર્ણના વર્ગ જેટલો થાય કઈ બે બાજુ AB² + BC² બરાબર AC² બરાબર AB² + BC² હવે AC² બરાબર AB એટલે કેટલા હતો કે 10નો વર્ગ પ્લસ BC એટલે 10નો વર્ગ AC² બરાબર 100 + 100 મતલબ થાય 200 આ કોના બરાબર મળે AC² બરાબર આપણે માત્ર શું જોઈએ AC તો AC બરાબર હું આવું કહી શકું √200 200નું આમ પણ લખી શકું √100 × 2 100 × 2 200 100 છે એ કોનું વર્ગમૂળ 10નું વર્ગમૂળ તો 10નું વર્ગમૂળ 100 થાય તો આને હું સ્ક્વેર રૂટની બહાર લખી શકું 10 2નું વર્ગમૂળ થાય વર્ગમૂળમાં 2 તો આ થાય 10√2 મીટર અંતર કેટલું મળે 10 વર્ગમૂળમાં 2 અને મીટર મતલબ ખેડૂતે કરેલું સ્થાનાંતર કેટલું 10√2 જેટલું હવે 2નું વર્ગમૂળ થાય લગભગ 1.26 જેટલું તો આ કદાચ 12 મીટર જેટલું સ્થાનાંતર કરશે જ્યારે કાપેલું અંતર કેટલું 10 + 10 અથવા તો કાપેલું કુલ અંતર તો 140 મીટર હતું ટોટલ અંતર કેટલું 140 પણ જો આ બે બાજુને લેવા જઈએ તો 10 + 10 20 થાય આ 20 પણ સ્થાનાંતરના મૂલ્ય કરતાં તો મોટું જ મૂલ્ય હશે એટલે સ્થાનાંતરનું મૂલ્ય હંમેશા અંતરના મૂલ્ય કરતાં કેવું મળશે નાનું જ મળશે
તો આ એક દાખલો હતો. બાકીની માહિતી હવે પછીના લેક્ચરમાં આના પછીના લેક્ચરની અંદર નિયમિત ગતિ અને અનિયમિત ગતિ. થેન્ક યુ.